બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। પાલનપુર વડગામ તાલુકામાં બાજરીના પાકને મોટું નુકસાન। ઢેલાણ ગામે બાજરીનો પાક જમીનદોસ્ત થયો છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે। તો જે વરસાદ જે રીતે સતત વરસી રહ્યો છે, વરસાદના કારણે બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન। બનાસકાંઠામાં પાલનપુરના વડગામ તાલુકામાં બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। મોડી રાત્રે કમોસમી વરસાદ પડવાથી જે પાલનપુર તાલુકાના જે અમે પહોંચ્યા છીએ ઢેલોણા જે ખેતરની અંદર જે બાજરી છે એ બાજરી તમામ જમીન દોસ્ત થઈ છે। અત્યારે અહીંયા ખેડૂતો છે એ બાજરીનો પાક જે કાપણી કરવાની હતી તેને થઈને અત્યારે તો આ ખેડૂતને લાખોનું નુકસાન જે દેખાઈ રહ્યું છે। અત્યારે ખેડૂત અહીંયા બહુ મુસીબતથી એમને પાક જે લેવાનો હતો અને ત્યારે રાત્રે વીજળીના કડાકા સાથે જે વરસાદ પડ્યો છે તેને લઈને અત્યારે તો તમામ જે આ બાજરીનો જે પાક છે જમીન દોસ્ત થઈ ગયો છે। ને અત્યારે જે આ ખેડૂત છે અત્યારે તમે જોઈ શકો છો કે બાજરી બચાવવા માટેનો જે આડી થઈ ગઈ એનો પ્રયાસ કરી રહ્યા છે અને અત્યારે તો જે એને જે વાઢણી કરવાની હતી અને લેવાની હતી તેને લઈને અત્યારે તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને અહીંયા ખેડૂત છે કે બાજરી જે લઈ રહ્યા છે, ઊભી કરી રહ્યા છે, એને પૂછશું આપણે કે બાજરી કેટલી વાવેતર કરેલી હતી તેને કેટલું નુકસાન કહી શકાય અને કેવી રીતે રાત્રે વરસાદ આવેલો કેવી પરિસ્થિતિ હતી? રાત્રે વરસાદ વધુ અને કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો હતો અને ખાસું બધું નુકસાન થયું હતું। કેવી એ વખતે વરસાદે કેવી પરિસ્થિતિ અહીંયા હતી? એક વખત બી એકદમ પરિસ્થિતિ પીલી હતી। અત્યારે જે બાજરી કેટલી વાવેતર કરેલી હતી? આ બાજરી વાવેતર કરીને 4 ઠેલી। કેટલું નુકસાન કહી શકાય અંદાજે? આ નુકસાન તો લગભગ લાખ દોઢ જેટલું। અત્યારે વાજણી લેવાની હતી ને જે વરસાદ આવે પરિસ્થિતિ હતી? હા, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। શું કહેશો સરકાર પાસે કે અપેક્ષા રાખો છો? સરકાર પાસે હું માગું છું કે અપેક્ષા રાખું છું। શું માગણી કરો છો? સહાય જે સહાય આપે। અત્યારે તો આ ખેડૂત સરકાર પાસેથી સહાયની માગણી કરી રહ્યા છે કે જે રાતે વાવાઝોડો કડાકા ભડાકા સાથે વીજળીના કડાકા સાથે એ કમોસમી વરસાદ પડવાથી ખેડૂતને બાજરીનું મોટા પાયે નુકસાન થયું છે અને કંઈક જ માંગ છે કે મને સરકાર પાસેથી આની કંઈ સર્વે